ગીર સોમનાથ અને જૂનાગઢમાં લોકો સિંહ દર્શન માટે જતા હોય છે, પરંતુ વન્યજીવ પ્રેમીઓનું આગામી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટેનું લોકેશન હવે લખપતના ધુણાઈની લેપર્ડ સફારી બની શકે છે। ધુણાઈમાં વન વિભાગે 13 જેટલા દીપડાઓ રાખ્યા છે, જેમાં 11 મેલ અને 2 ફિમેલ લેપર્ડ છે। આ દીપડાઓને 20 ફૂટ ઊંચી દિવાલની અંદર રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓ સ્વતંત્ર રહી શકે છે। આ ઉપરાંત 13 પાંજરા પણ બનાવવામાં આવ્યા છે। દીપડાઓને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં આશરે 3 એકર જમીનમાં સંપૂર્ણ જંગલનું વાતાવરણ હોય તે પ્રકારે તેને ડેવલપ કરવામાં આવી રહ્યું છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા ભવિષ્યમાં લેપર્ડ સફારી માટે મંજૂરી આપવા માટે પ્રવાસન વિભાગ સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી છે। મંજૂરી મળી જશે એટલે લખપતમાં પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું થશે। મંજૂરી મળી જશે, સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે। લખપત તાલુકાના ધુણાઈ ખાતે લેપર્ડ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે। રોજ તેમના પાંજરાઓની સફાઈ કરવામાં આવે છે। તેમને વેટરનરી ઓફિસરની નિયમિત તપાસ કરવામાં આવે છે, નિયમિત મુલાકાત કરવામાં આવે છે। એ ઉપરાંત તેમને દિવસ દરમિયાન બહાર ખુલ્લામાં છોડવામાં આવે છે, જેથી તેમની પણ શારીરિક પ્રવૃત્તિઓ જે નોર્મલ જંગલમાં થતી હોય છે તે જળવાઈ